ત્યારે હાલો હાલો ये मारी तुझ कोरट ने तुझ कायदो અને મારી તું છે સાદી સરકાર હે પણ સજા કરી દે મોરી માવડી ઓહો અરે રે કાતો ગુનાહ કરી દે બધાય હેવી સિંહણ હાલી રે કાલી નાગણ હાલી સિંહણ હાલી રે કાલી નાગણ હાલી ભગુડા વાળી મારી મોગલ રે હાલી પાઘડી વાળા છો તમે મોજીલા માલધારી છો તમે મનના રે માહી ગળો
પાણી રાતી મોરે કુંવર યવી સામેની નગરી બીગલ ગઢ દેખાયો યવી સામેની નગરી બીગલ ગઢ દેખાયો દેવરાજ રે કરે રે પઢિયાર રાજ દેવરાજ રે કરે રે પઢિયાર રાજ દેવરાજ રે કરે રે પઢિયાર રાજ અરે મારા વીરા જે સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે અને ત્યાં પટિયાર રાજા રાજ કરે છે પણ તમારે કામ કોનું છે કામ તમારા બધાય હાથીનું છે. તું બેજા આ બાજુ કવરેજમાં આવતા રહ્યો દાદા નેટવર્ક નથી પકડાતું. કામ કોણ છો અને ક્યાંથી આવો છો ને ક્યાં જાવ છો ને શું કામ છે અને આમાં શું છે એમાં ગાંઠિયા એ આમાં શ્રીફળ છે રેલું શ્રીફળ પણ તો રાજમાં જવાનું શું કારણ અહીંયા મંદિર છે સામે મંદિર છે વધેરી નાખો ને બાપા એલા વધેરવાનું નથી તો એલા શેનું છે એટલે આ છે વે વિશાળનું શ્રીફળ કાઢ્યું ને કાક નવું મને ખબર જ હતી કોથળામાંથી બિલાડું જ કાઢશે હું વેવી શાળ એટલે એટલે આ હકપણનું શ્રીફળ છે હગાઈનું હગાય હા ઠેક આમ આવું ગુજરાતી બોલો ન ખબર એકચ્યુઅલી મેરેજ કરાવો તમે ઈ છો હા ભૂદેવ ભૂદેવ. ઓહો. તમે મેરેજ કરાવો તો સરસ હાથ જો હું હાથ નથી તો હું પગ જ જોડાઈ રહ્યો તો શેના ઉપાડી જ ભૂદેવ? લેવાનું તો શેના ભૂદેવ છે કાઈ વાંધો નહીં રાજમાં જાવેની ના નથી ડોબરમેન લાલ મોઢું અને નામ કૂતરાનું છે ભાણો સરસ સારું હાલો એટલે આવજો કાઈ વાંધો નહીં વળતા આવો રાજમાં થઈ હાજર નરવા પાછા આવો તો આપણા ઘરે આવજો ચા ને નાસ્તો કરવા કાંઈ વાંધો નહીં હામે જ રહ્યો હા આપણું જ છે આપણા બાપનું ખબર જ છે. સુધી એના ઘરે જાતા ને બાપ છૂટા રંઢાના ઘા કરે. ઈ તો ખતરા બોલે અને નાસ્તામાં થેપલા ચાલશે કે ગાંઠિયા ના ના હાલશે જે બનાવો એ હાલશે અરે એવું ન જે હાલે ઈ કહેવાનું ઘણાને ગાંઠિયા ન હોદે બાપા ગાંઠિયા ખાધા પછી આખા મોભિયાન શાક કરી નાખજે. એ તું ઘરે જઈને કહેજે હાલશે હાલશે એ હાલશે હા હા. ભૂલતા નહીં પાછા ના ના આવું આવું હાજા નરવા રહ્યો તો આવજો ના ના ચોક્કસ ચોક્કસ બટકા બહુ ભરે ઝૂંપડામાં અમે જીવીએ ને વાલા પેરી જે ચિથરી જાતી ઝૂંપડામાં અમે જીવીએ પેરીએ ચિથરિયા ચીર પણ કોઈને ઝૂકીને અમે નથી જીવતા અરે રે એવા યડી ખમસઈ આહિર ને વાલી આબરૂ પસે ભલી વરી જાય અમારા હગાનો ઈ હો આહિર ને વાલી આબરૂ પસે ભલે વરી જાય અમારા હગાનો હો એ પણ ઝૂકીને અમે નથી જીવતા અરે રે વાયડી ખમસઈ આહી જેથી સિંધની અંદર બેન જાહલ ને સુમરાએ કેદ કરી ત્યારે સુમરો જાહલ ને કહે છે હા રમેશભાઈ હા આવી ગાયું બેહું ના ગોદડા ને તું શું કામ યુ પાડસ સામ ગાયું બેહું ના ગોદડા તું શું કામ પાડસ સામ એ મહેબૂબા મારી બની અરે રે આજ મજા તો મેદીની માં તેથી હમીર સુમરો કહે છે ગાયું બેહું ના પોદડા તું સુકમ પાડસ સાણ અરે મહેબૂબા મારી બની અને મજા મેદીની માં પણ જાહલ કહે છે કે હે સુમરા તું મને ઓળખતો નથી હું કોણ છું
છેટો રે જે સુમરા ને જાહલ ને તું ના ગણ જા છેટો રે જે સુમરા જાહલ ને તું ના ગણ જાણ કા તો તારો દી ફર્યો અરે રે કા તો સોધું અમારા આહિર થી અજાણ હે સુમરા કા તારો દી ફર્યો ને કા તું અમારા આહિર થી અજાણ છો તને ખબર નથી અમે ઝૂંપડામાં જીવી લઈ ચિત્રે હાલ થઈ જાય પણ અમે ઝૂકી તો નો જીવી હો પણ ત્યારે બેન જાહલ જ્યારે સંદેશો લખે છે કે હાય સોરઠના નરપતિ હાય નવગણ કે જ્યારે જુનાગઢનો આજ રાજ્ય પલટો થયો ને હુમંતે પરમારે એમ કહેવાય કે જ્યારે અગ્નિની અંદર હોમી દીધું ને ત્યારે વાલબાઈ નામની વડારણને હુમલતે પરમારે 6 મહિનાના નવગણને ઘા કરીને કીધું તું કે હે વાલબાઈ આ નવગણને આલી તલ મોરીધરના બાજારે પહોંચાડી દેજે ને મારો જીભનો માનેલ મારો દેવાય બોદર એ આયર છે મારા નવગણને ક્યારેય દુખી નહીં થવા દે હે પણ એમ કહેવાય છે જદી નાગરના ઝાડવા રોહરાવતી વડારણે નીકળી હો અને ઈ જાહલી નવગણને ચિઠ્ઠી લખે કે હે વીરા માંડવડા હેઠ તું માલતો ને જદી દીધો હતો તે કોલ માંડવે તું માલતો અને દીધો હતો તે કોલ પણ હવે કરી જાને કાપડાની કોર અરે રે અજ જાહલ કે જુનાણા ધણી